તાંદલજા સનફાર્મા રોડ પર વિટકોસ બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓ રહીશો પરેશાન। પાલિકામાં ઉગ્ર રજૂઆત। વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ વાસના અને ભાયલી વિસ્તારને જોડતી વિટકોસ બસ સેવા અચાનક બંધ થઈ જતાં સ્થાનિક રહીશો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ સાથે આજે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર પરિવહન માટે વિટકોસ બસ સેવા ચલાવવામાં આવે છે। તાંદલજા વાસના અને સનફાર્મા રોડ વિસ્તારમાં અવરજવર માટે રૂટ નંબર 56 અને રૂટ નંબર 7ની બસો દોડતી હતી। જો કે આ બંને રૂટની બસ સેવા અચાનક બંધ થતાં વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક રહીશો મુશ્કેલી વધી હતી। બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓને શાળા કોલેજ તેમજ અન્ય સ્થળોએ જવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો। આ સમસ્યાને લઈને તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના વિદ્યાર્થીઓએ સામાજિક કાર્યકર અશફાક મલિકનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અશફાક મલિકની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને સ્થાનિક વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। અહીં એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતન બંદેકા સમક્ષ સમગ્ર પરિસ્થિતિ રજૂ કરી બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। રજૂઆતને ગંભીરતાથી લેતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જતન બંદેકાએ સ્થાનિકોની મુશ્કેલી દૂર કરવા માટે આવતીકાલથી આ માર્ગ બસ સેવા પુનઃ શરૂ કરવાની ખાતરી આપી હતી। બસ સેવા ફરી શરૂ થવાથી ખાતરી મળતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો રાહત અનુભવી હતી। હવે આવતીકાલથી ખરેખર બસ સેવા નિયમિત શરૂ થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેલી છે। આજે વડોદરા શહેરમાં તાંદલજા વિસ્તાર, સનફાર્મા રોડ વિસ્તાર, વાસના વિસ્તાર અને ભાયલી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તથા ત્યાંથી નોકરી ધંધા અર્થે આવનારા જે લોકો છે જેઓને આવવા જવા માટે સિટી બસ સેવાનો સતત ઉપયોગ કરતા હતા, વર્ષોથી ઉપયોગ કરતા, જે સિટી બસ વિટકોસ બસ સેવા જે બંધ કરી, જેના કારણે આ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એવા સંજોગોમાં વારંવાર એ લોકોએ પીએમઈ બસ સેવાના સેન્ટર પર, વિટકોસ બસ સેવાના સેન્ટર પર એમણે પોતાની રીતે રજૂઆત કરી હતી, પણ એ બસ સેવા શરૂ કરવામાં આવી ન હતી। એટલે આજે એ તમામ લોકો છેલ્લા 2 દિવસથી મારા સંપર્કમાં આવ્યા હતા, મને કીધું એટલે આજે અમે લોકો જતન બંદેકા પીએમઈ બસ સેવાના જે ડાયરેક્ટર છે એમની મુલાકાત લીધી છે અને કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ તથા નોકરી ધંધા અર્થે આવતા જતા જે લોકો છે એ લોકોની સેવા અર્થે જે બસ સેવાના રૂટ હતા એ રૂટ ફરીથી ચાલુ કરવામાં આવી માંગણી કરેલી છે અને એ માંગણી પ્રમાણે જતન બંદેકાજીએ એક અમને બાંહેધરી આપી છે કે આવતીકાલથી જે અમે લોકોએ રૂટ લખાવ્યા છે એ રૂટની બસો શરૂ થઈ જશે।